તો રામનવમી નિમિત્તે અયોધ્યામાં મહાપૂજા કરાશે। બપોરે 12 વાગે રામ જન્મ ઉત્સવ મનાવાશે, જેમાં રામલલ્લા પર થશે સૂર્ય તિલક। ભગવાન રામને સૂર્ય અભિષેક કરવામાં આવશે। નિહાળો સંદેશ ન્યૂઝ પર સૂર્ય અભિષેક 12 વાગે ભગવાન રામના લલાટ પર સૂર્ય તિલક થશે। 4 મિનિટ સુધી સૂર્યના કિરણો સીધા મંદિરમાં પડશે। ભગવાનના રામનો ભવ્ય શૃંગાર કરવામાં આવ્યો છે। અયોધ્યામાં રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। ભગવાન રામને 56 ભોગ ધરાવવામાં આવશે, તો 10 પંડિતો દ્વારા મંદિરમાં જાપ કરાવવામાં આવશે। 4 મિનિટ સુધી આજે સૂર્ય તિલક છે, સૂર્યનું કિરણ છે તે ભગવાનના લલાટ પર જોવા મળશે અને આ સીધા લાઈવ દ્રશ્યો સંદેશ ન્યૂઝ પર આપને જોવા મળશે। તો 12ના ટકોરે રામ જન્મ ઉત્સવની જે છે તે ભવ્ય ઉજવણી કરવામાં આવશે। જન્મ ઉત્સવનો મનાવવામાં આવશે, જેને લઈને દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી અયોધ્યા છે તે ભક્તો પહોંચ્યા છે।